અમદાવાદ શહેરના નગરજનોના વિશ્વાસ અને આશીર્વાદથી કોંગ્રેસ સત્તાના સુકાન ઉપર બેસશે અને કોંગ્રેસનું સત્તા હશે. ભાજપના અમદાવાદના મેયર કે જે લોકોને બોલવાનું છે, અમારા તો જનરલ બોર્ડમાં જ્યારે તમે જોયું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જનરલ સભા જ્યારે મળી હોય ત્યારે કોંગ્રેસના તમામ કોર્પોરેટરો આક્રમકતાથી આ પ્રજાના પ્રશ્નો રજૂ કર્યા છે. ના, એ તો અમે પાર્ટી નક્કી કરે છે, એટલે પાર્ટી નક્કી કરે છે કોને બોલવાનું કોને નહીં બોલવાનું. અને તમે સજેશન કરજો, થોડા નામો આપજો, એને બોલાવીશું. અત્યારે જે વાત ચાલી રહી છે, નવું ડિલિમિટેશન થાય અને 33% રિઝર્વેશન લાગુ થાય, તો તે વખતે અત્યારથી તૈયારી કરી અને આમાંથી જે લીડરશિપ ઉભરે તે લોકોને અમે એક આખું લીડરશિપ ડેવલપમેન્ટનો કાર્યક્રમ પણ કરીશું. જે મેયર મહિલા છે પોતે જવાબ જ નથી આપતા. અમે અવારનવાર રજૂઆત કરવા જઈએ છીએ તો સિંગલ એ શબ્દ બોલતા નથી. એમની આજુબાજુ અધિકારીઓ બેઠા હોય. માટે ઓવરઓલ આજે જે ચાર્જશીટ અમે જે રજૂ કરી રહ્યા છીએ એ કોંગ્રેસ પાર્ટી દ્વારા ભૂતકાળમાં થયેલા પ્રજાના પ્રશ્નો માટેની જે અડચણો હતી કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને ઉકેલ લાવી શકી નથી, એ તમામ મુદ્દાઓને ચાર્જશીટના સ્વરૂપમાં અમે પ્રજાજનો વતી પ્રેસ સમક્ષ મૂકી રહ્યા છે. અને આ ચાર્જશીટ છે, જેમ બહેને વાત કરી અમારા પ્રમુખશ્રીએ કે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીમાં જે વાત કરી કે કોંગ્રેસની સરકાર કેમ નથી આવતી, તો જેમ હિંમતસિંહભાઈ વાત કરી કે 13 હતા અને સરકાર આવી હતી, ત્યારે 23 છે, 10 વધારે છે. સરકાર પ્રજાજનો આપતી હોય, પ્રજા જે રીતે ભારતીય જનતા પાર્ટીથી જે ગળે આવી ગયેલી છે, આવનારા દિવસોમાં મેનિફેસ્ટો પણ અમારો કોંગ્રેસ પાર્ટીનો બહાર પડશે ને એ અંગેની પણ પ્રેસથી મીડિયાને બોલાવીને જાણ કરી.